નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 28 દાસગણુ મહારાજનું વૃત્તાંતમાં આગળ વધીશું. દાસગણુનું અસલ નામ ગણપતરાવ સહસ્રબુદ્ધે હતું. તેઓ વધુ ભણ્યા ન હતા, પરંતુ એમના પર સરસ્વતી દેવીની પૂર્ણ કૃપા ઉતરી હતી. એમના દાદા પ્રખર સંગીતકાર હતા. એમને સંગીતનો ઊંડો અભ્યાસ હતો, પરંતુ ગામડામાં એમની ખાસ કદર થતી ન હતી, એટલે એમને બધા સામાન્ય ગવૈયા માનતા હતા. એમના શાસ્ત્રીય સંગીતમાં કોઈને રસ ન હતો. આથી તેઓને પોતાની કલામાંથી ખાસ આવક થતી ન હતી. સરસ્વતી હોય તે લક્ષ્મી રહેતી નથી, એ ઉક્તિ એમના માટે સાચી પડી. અત્યંત દરિદ્ર અવસ્થામાં એમનું જીવન વ્યતીત થયું. એમના દીકરા દત્તાત્રેયને લાગ્યું કે પોતાના પિતાએ સંગીતમાં જીવન વેડફી નાખ્યું. તેઓ ધન કમાયા નહીં અને પરિવારને ગરીબીમાં રાખ્યું. ગણપતરાવ તદ્દન નાના હતા ત્યારે એમના દાદાએ એમને હાર્મોનિયમ શીખવાડ્યું અને સંગીતની સમજણ આપતી. દત્તાત્રેય ખેતર જતા એટલે એમને આ વાતની ખબર ન હતી, પરંતુ એકવાર એમની તબિયત બગડવાથી એ ઘરે આવ્યા. ગણપતરાવને દાદા પાસે સંગીત શીખતો જોઈને એમનો મિજાજ ગયો અને એમણે પોતાના પિતાને કહ્યું, બાબા, આ સંગીતે આપણા પરિવારનું જીવન બગાડ્યું. એ સંગીતને રવાડે ગણપતને કેમ ચડાવો છો? મારું ભલું ઈચ્છતા હો તો ગણપતને કદી સંગીત શીખવાડતા નહીં. પિતાનો ક્રોધ જોઈને ગણપતરાવ ગભરાઈ ગયા. પછી તેઓ કદી દાદાના કક્ષમાં ગયા નહીં, પરંતુ સંગીતના બીજ એમના અસ્તિત્વમાં રોપાઈ ગયા. એમનો કંઠ મધુર અને ભાવવાહી હતો. એમને સંગીતમાં જ આનંદ અને સુખનો અનુભવ થતો હતો. સરસ્વતી દેવીની કૃપાથી ભજનો, લાવણી, કાવ્યો અનાયાસે એમને સ્ફૂર્તા. તેઓ ગાતા ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. દાદાનો સ્વર્ગવાસ થયો. સમય જતાં ગણપતરાવના પિતાનો પણ સ્વર્ગવાસ થઈ ગયો. મળતા મળતા એમણે ગણપતરાવ પાસેથી વચન લીધું, ગણપત કદી સંગીતના રવાડે ચડતો નહીં તો દાદાની જેમ ગરીબીમાં સબળશે. ગણપતિ વચન આપ્યું પછી એમનો જીવન ગયો. ગણપતરાવ ગામથી સ્કૂલમાં ભણ્યા હતા અને ભાષાનું જ્ઞાન એમની પાસે સ્વયંભૂ હતું, એટલે એમને પોલીસની નોકરી મળી ગઈ. એમનો સ્વભાવ પરોપકારી હતો. તેઓ ઈમાનદારીથી નોકરી કરતા હતા. લોકોની ફરિયાદનો નિકાલ તરત કરતા અને ઉપરી અધિકારીના કામ પણ દિલથી કરતા. પરંતુ તેઓ જ્યારે સાયકલ પર ઘરે જતા અને ઘરેથી નોકરી પર આવતા ત્યારે ગણગણ્યા કરતા. ભજન, લાવણી, નાટક કે તમાશામાં ગાવાનું હોય તો તેઓ તરત જતા. અધિકારીઓના મનમાં એમને માટે સન્માન હતું. એ જોઈને એમના ઉપરી ફોજદાર એની ઈર્ષ્યા કરતો. એ લાંચ પણ લેતો. એ સતત ગણપતના કામમાં વિઘ્ન ઊભો કરતો. અઘરા જીવના જોખમવાળા કામ એ ગણપતના માથે નાખી દીધો. પણ ગણપતના મનમાં કોઈ માટે દ્વેષભાવ ન હતો. એક સજ્જન અને મનમોજી માણસ તરીકે એમની છાપ હતી. અહમદનગરના જંગલમાં લૂંટારૂ કાના ભીલે આતંક મચાવ્યો હતો. એ એટલો ક્રૂર હતો કે લોકોને ભાજી મૂળાની જેમ કાપી નાખતો હતો. બ્રિટિશ સરકારે ને પકડવા ચુનંદા પોલીસોની ટુકડી બનાવવાનું નક્કી કર્યું અને બધા મુખ્ય થાણા પર પત્ર લખ્યો કે જે બાહોશ પોલીસો હોય એના નામ મોકલો. પહેલાં ફોજદારે ગણપતરાવનું નામ લખી મોકલી આપ્યું. એ અત્યંત બાહોશ અને સાહસિક છે એમ લખ્યું. આથી ગણપતરાવની બદલી અહમદનગર થઈ. પણ આ ટુકડી કંઈ કાર્યવાહી કરે તે પહેલાં જ ચિતળીના જંગલોમાં કાશીરામને લૂંટતા કાનોભીલ મરાયો. ગણપતરાવ ડેપ્યુટી કલેક્ટર નાના સાહેબ ચાંદોરકરના હાથ નીચે હતા. નાના સાહેબ શિસ્તમાં કડક, પરંતુ માણસ તરીકે સજ્જન અને મિલનસાર હતા. તેઓ ગણપતરાવને સતત ગણગણતા જોતા. નાના સાહેબ પંઢરપુરના પાંડુરંગના ભક્ત હતા. એકવાર ગણપતરાવ પાંડુરંગનું કોઈ ભજન ગણગણતો હતો. નાના સાહેબને એ બહુ ગમી ગયું અને એ બંને વચ્ચે દોસ્તી જામી. નાના સાહેબ નવરાશ હોય ત્યારે ગણપતરાવ પાસે પાંડુરંગના ભજન ગવડાવતા. તેઓ મહિનામાં 3-4 વાર શિરડી સાંઈબાબા પાસે જતા. આ મિત્રાચારીમાં તપાસ માટે કોપરગામ જવાનું થયું ત્યારે નાના સાહેબ ગણપતરાવને સાથે લઈ ગયા. કોપરગામનું કામ પતાવી બંને શિરડી જવા નીકળ્યા. ગણપતરાવે પૂછ્યું, સાહેબ, આપણે શિરડી કેમ જઈએ છીએ? તું ચાલતો ખરો, ત્યાં દ્વારકામાઈમાં સાંઈબાબા છે. તેઓ મને તો પાંડુરંગનો અવતાર લાગે છે. હું વારંવાર એમના દર્શન કરવા જાઉં છું. તેઓ ત્રિકાળ જ્ઞાની અને ભક્તોનો ઉદ્ધાર કરનારા છે. ગણપતરાવ કંઈ બોલ્યા નહીં. એ લોકો ટાંગામાં સીધા દ્વારકામાં ગયા. ગણપતરાવને જોતા સાંઈબાબા ઊભા થઈને સામા આવ્યા. ગણપતરાવના હૃદયમાં પણ ભક્તિનો અનેરો ભાવ જાગી ઉઠ્યો. ગણુ, તું આવી ગયો, બહુ રાહ જોવડાવી કહીને બાબા ગણપતરાવને ભેટી પડ્યા. ગણપતરાવ પણ
પ્રેમથી સાંઈબાબાને ભેટી પડ્યા. એમની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. જાણે લાંબા સમયના વિયોગી સ્વજન મળતા હોય એમ બંને બેઠ્યા. સાંઈબાબાએ એને બેસાડ્યો. પછી નાના સાહેબને કહેવા લાગ્યા, નાના, આજે તેમ મારું મોટું કામ કરી આપ્યું છે કે ગણુને અહીં લઈ આવ્યો. નાના સાહેબ અને દ્વારકામાઈમાં બેઠેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગણપતરાવથી કંઈ બોલાયું નહીં. એ બાબાને જોતા જ રહ્યા. એમના હૃદયમાં જાણે બાબા ઈશ્વર હોય એવો ભાવ ઉઠ્યો. હવે લાવણી તમાશા જેવા ખેલ બંધ કર. તારી કલા એમાં બગડવા સર્જાયેલી નથી. તું ભજનીક બની જા. આ પોલીસની નોકરી છોડ. તું તો વિઠોબાનો ભક્ત છે. તેઓએ તને કવિ બનાવ્યો છે તો એના ગુણગાન કર. તારો ઉદ્ધાર થઈ જશે. બધાને સમજાતું ન હતું કે આ તદ્દન અજાણ્યા હવાલદાર સાથે બાબા પોતાના પરમ ભક્ત હોય એવી વાત કેમ કરે છે. ગણપતરાવ એટલું જ બોલી શક્યા, સારું બાબા, એમ જ કરીશ. નાના, આજે એકાદશી છે. દ્વારકામાઈમાં કીર્તન રાખીએ. તમે બંને રોકાઈ જાઓ. મારે ગણુને સાંભળવો છે. નાના સાહેબે સંમતિ દર્શાવી. તે રાતે ગણપતરાવે પંઢરીનાથના, શ્રીરામના, હનુમાનના અને છેલ્લે સાંઈબાબાનું ભજન ગાયું. સાંઈબાબાનું ભજન એટલું ભાવવાહી હતું કે ગામલોકોને કંઠસ્થ થઈ ગયું. બધાએ ગણપતરાવને કીર્તનકાર તરીકે પૈસા એકઠા કરી થેલી અર્પણ કરી. માલસાપતિ બોલ્યા, નાના સાહેબ, આજનું કીર્તન તો અમને બધાને હંમેશા યાદ રહેશે. હવે ગણપતરાવને લઈને જ આવજો. તમારી અમારા માટે મોટી કૃપા થશે. નાના સાહેબ પણ ખુશ હતા. એમને સાંઈબાબાનું ભજન ખૂબ ગમી ગયું હતું. તેઓ અહમદનગર પહોંચ્યા. ત્યાં સુધી ગણપતરાવ સાથે બાબાની જ વાતો કરતા રહ્યા. આજનો આ અધ્યાય અધૂરો મૂકું છું. બાકીનો અધ્યાય આવતીકાલે પઠન કરીશું. આપનો સહકાર મળે એવો આશા રાખું. ઓમ સાંઈ રામ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.